મહેસાણા જિલ્લામાં ખૂબ ઓછા ખેડૂતો એવા છે કે ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરી રહ્યા છે, પરંતુ મોટાભાગના ખેડૂતો ખર્ચાળ ખેતી હોવાના કારણે ડ્રેગન ફ્રૂટની ખેતી ટાળતા હોય છે. આજે આપણે જિલ્લાના સફળ ખેડૂતો પાસેથી જાણીશું કે ડ્રેગન ફ્રૂટમાં કેવી રીતના રોગ આવે છે અને તેના ઉપાય માટે શું કરવું જોઈએ. જાણીએ. ભીખાભાઈ હરિભાઈ, ગામ પિરોજપુર, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. મારા ખાસ ખેતી ડ્રેગન ફ્રૂટની વધુ છે. બરાબર. ખાસ ધ્યાન તો એક તો એમાં પાણી, એ ખેતરમાં પાણી ભરાવવું ના જોઈએ. બરાબર. બીજું, ફળદ્રુપ જમીન હોય એમાં એનું ઉત્પાદન સારું રહે. જમીન ગોરાળું, રેતાળ, અગર ચીકણી ત્રણેય આનો માફક આવે છે. ડ્રેગન ફ્રૂટના વાવેતરમાં તેની ઉત્પાદન ક્ષમતા ખાસ કરીને બે થાંભલા વચ્ચેનું અંતર કેટલું છે તેના ઉપર પણ આધાર રાખતું હોય છે. દરેક થાંભલા વચ્ચે 10 બાય 10નો ગાળો રાખવામાં આવે છે. બરાબર છે. એટલે વચ્ચે કંઈક બીજું આપણે વાવેતર કરવું હોય તો પણ કરી શકાય. 2 થી 3 વર્ષ સુધી વાવેતર થઈ શકે. બરાબર છે. પછી એનો ગ્રોથ મોટો થાય એટલે વાવેતર બંધ કરવું પડે. આ આપણે જે ડ્રેગન ફ્રૂટ એનો કેટલો સમય થઈ ગયો છે? આના 5મું વર્ષ રનિંગ. જેમ જેમ વર્ષ વધતા જાય એમ એનું ઉત્પાદન પણ વધતું જાય. ઉત્પાદન વધતું જાય, પણ બહુ વધારો 4 વર્ષ પછી બહુ વધારો ના થાય. બરાબર. એનો જે વધારો થયો હોય 3 વર્ષ પછી એનો સરેરાશ એટલો રહે. આપણે જે ડ્રેગન ફ્રૂટની ખેતી છે એની અવધિ કેટલી હોય? મતલબ 12 થી 15 વર્ષ. બરાબર છે. એટલે મતલબ આ હજુ બીજા 5-6 વર્ષ ચાલી શકે. 6-7 વર્ષ ચાલે. ઓકે. ડ્રેગન ફ્રૂટના છોડમાં જો કોઈ રોગ કે એવું આવે, કયા રોગ ખાસ કરીને આવતા હોય છે અને શું ટ્રીટમેન્ટ તમે આપો છો? હા, આમાં મોલો મસી આવે, કે કોઈ ફૂગ આવે તો એમાં લગભગ ગાયની ખાટી છાશ જ છાંટવાની અને ગૌમૂત્ર એકદમ નિવારણ થઈ જાય. એ કેટલી વાર આપવું પડતું હોય છે? એક વાર? લગભગ મહિનામાં એક વખત. ખેડૂત ભીખાભાઈ છેલ્લા 6 વર્ષથી ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરી રહ્યા છે. તેઓ પ્રતિ વીઘે 1.5 થી 2 લાખ સુધીનું ઉત્પાદન લેતા હોય છે. જુલાઈ મહિનાથી ચાલુ થાય તે છેલ્લે દિવાળી સુધી બને. 200 થી રેન્જ ચાલુ થાય તે ઊંચામાં 250. બરાબર અને છે. બહુ આગળ જાય, અછત ઊભી થાય તો 300. 200ના ભાવ ઓછા રહેશે, 250-200ના વધુ મળી રહે. આમ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં ખાસ કરીને જમીન તેમજ બે થાંભલા વચ્ચેનું અંતર અને જ્યારે પાકની ઉત્પાદન ક્ષમતા શરૂ થાય ત્યારે તેમાં કેવી રીતે ટ્રીટમેન્ટ આપીએ તેના ઉપર ડ્રેગન ફ્રૂટની ઉત્પાદન ક્ષમતા નિર્ભર કરતી હોય છે. આમ ડ્રેગન ફ્રૂટમાં પ્રાકૃતિક રીતે પણ સરળતાથી તેના રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકાય છે.